વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શુભ વાસના પણ પુનઃ જન્મ ધારણ કરાવે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ સાધકો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પ્રવચન થોડું મોટું હશે, પરંતુ પુનઃ કહું છું, જે લોકો ભક્તિ માર્ગના સાધક છે એવો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 39મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની માયા તે કઈ, તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને તાળવી અને એ માયાને જેણે તાળી તે માયાને તર્યો કહેવાય, અને એ માયાને તાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો જ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત છે. માયા, જેનું બીજું નામ અવિદ્યા છે, કોઈક એને વાસના તરીકે પણ કહે છે, તો એ વાસનાને તાળવી અને ભગવાનનું ભજન કરવું, ભગવાનમાં પ્રીતિ કરવી એ જ સકલ શાસ્ત્રોનું રહસ્ય છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. હવે આ વાસના, આ માયા, એને તાળવી કેવી રીતના? તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગધડા પ્રથમના 60મા વચનામૃતમાં કહે છે કે તે વાસના તાળવાની એમ વિગતી છે, જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય, તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે, તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિષયની વિશે સમબુદ્ધિ થઈ જાય છે. ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે છે, અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાસે. તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે જ્યારે તમારા અંતઃકરણની અંદર ભગવાન સંબંધી વિચાર વધુ આવે અને જગત સંબંધી વિચારો ઓછા આવે, તો સમજવાનું કે જગતની વાસના જીટાઈ ગઈ. એટલું આ વચનામૃતનું કહેવાનું તાત્પર્ય છે. પૂર્વે
એવા પણ ભગવત ભક્તો થઈ ગયા છે કે જેઓ સાક્ષાત ભગવાનને મળી ચૂકેલા હતા, છતાં પણ અલ્પ એવી વાસના રહી ગઈ તો એને લઈને એ લોકોને જગતનું બંધન થયું હતું. આપણા સંપ્રદાયમાં એક વરાહ ખેર નામના ભગવત ભક્ત હતા. હવે આ ભગવત ભક્તના ઘરે કેવલ કન્યાઓએ જન્મ લીધેલો હતો અને કન્યાઓના લગ્ન જેની સાથે કરાવ્યા એના ઘરે પણ કન્યાઓ જ જન્મેલી હતી. આ વરાહ ખેર ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત ભગવાન સ્વામિનારાયણને મળેલા પણ હતા, છતાં પણ અંતકાળે એને એ વાસના રહી ગઈ કે મારા ઘરે કન્યાઓ જન્મી એ તો ઠીક છે, પરંતુ મારી પુત્રીને ત્યાં પણ કન્યાઓ જન્મી. આવી વાસનાથી યુક્ત એણે પોતાનો દેહ ત્યાગ કર્યો અને કહેવાય છે કે બીજા જન્મે એ એની છોકરીના ઘરે જ પ્રગટ થયો. વરાહ ખેર બીજા જન્મમાં એની કન્યા થકી પ્રગટ થયા, પરંતુ પૂર્વ જન્મનું ને જ્ઞાન હતું એટલે સ્તનપાન કરતા ન હતા. એને ખબર હતી આ તો મારી દીકરી કહેવાય, પછી એનું સ્તનપાન કેવી રીતના કરવું. હવે એની દીકરી જેના ઘરે પરણાવેલી હતી એ લોકો બધા પણ સત્સંગી હતા. એટલે એક દિવસ મહાનુભાવાનંદ સ્વામી ગામની અંદર આવ્યા. બધાએ સ્વામીને વાત કરી એટલે સ્વામી આ લોકોના ઘરે પધરામણીએ આવ્યા અને કહ્યું કે સ્વામી જુઓ ની આ બાળક છે એ સ્તનપાન જ નથી કરતો, શું થયું? હવે મહાનુભાવાનંદ સ્વામી ત્રિકાલ દ્રષ્ટિ ધરાવતા હતા, ત્યારે એ બાળકને જોઈને બોલ્યા કે ये तो बेटी के घर बाप हुआ है. આ પૂર્વ જન્મનો વરાહ ખેર હતો એ જ એની દીકરીના ઘરે પ્રગટ થયો છે, કારણ કે મૃત્યુ વેળાએ એને વાસના રહી ગઈ હતી કે મારા ઘરે કેવલ કન્યાઓએ જન્મ લીધો અને મારી દીકરીઓને ત્યાં પણ કેવલ કન્યાઓએ જન્મ લીધો. એ વાસનાથી યુક્ત એણે દેહ મૂક્યો તો એને લઈને બીજા જન્મે એ બાળક થઈને એની કન્યાને ત્યાં જન્મ લે. ત્યાર પછી મહાનુભાવાનંદ સ્વામીએ એ બાળકને વર્તમાન ધરાવ્યા અને જેવા વર્તમાન ધરાવ્યા અને પાણી મૂક્યું એવો જે દેહ ત્યાગ કરીને ચાલ્યો. જુઓ, ભગવાન સ્વામિનારાયણને મળેલા વ્યક્તિ પણ આવી વાસનાથી યુક્ત થઈને દેહ ત્યાગ કરે છે તો એણે પણ બીજા જન્મે તે યોનિમાં જન્મ લેવો પડે. જૂનાગઢમાં એક ભગવત ભક્ત રહેતા હતા, ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત. એનો અંતકાળ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે આવ્યા. ત્યાં જ એના મનની અંદર એવો સંકલ્પ થયો કે જૂનાગઢમાં રાધારમણ દેવના કંઠમાં જે પુષ્પમાળા છે એ પુષ્પમાળા લાવીને મારા ગળાની અંદર નાખવામાં આવે તો કેટલું સારું. હવે આવો વિચાર આવ્યો, ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ જે લેવા માટે આવેલા હતા એ ચાલ્યા ગયા અને આનો જીવ જે હૃદયમાંથી બહાર નીકળતો હતો તે કંઠની અંદર અટકી ગયો અને આ તો અહીં ઉછાળા મારવા માંડ્યો. કેટલાય દિવસ પર્યંત આવી રીતના ઉછાળા મારતો રહ્યો. અંતે જૂનાગઢમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા એટલે બધા સત્સંગીઓ સ્વામીને લઈને એના ઘરે ગયા. હવે સ્વામી તો ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણતા હતા. એણે જોયું કે આને કઈ જગ્યાએ વાસના રહી ગઈ છે. તેને ખબર પડી કે આણે એના કંઠની અંદર રાધારમણ દેવના કંઠમાં જે પુષ્પમાળા છે એ પહેરવી છે.
સ્વામીએ પોતાના સેવકને આજ્ઞા કરી કે મંદિર જાઓ અને મહંતને કહો કે રાધારમણ દેવના કંઠમાં જે પુષ્પમાળા છે એ તત્કાળ ઉતારીને આવે. અને સેવક ગયો અને માળા લઈને આવ્યો અને જેવી માળા પેલાના કંઠની અંદર આરોપણ કરી ત્યાં જ એનો દેહ છૂટી ગયો. શુભ વાસનાથી યુક્ત જો અંતકરણ હતું તો પણ એના દેહે અહીં પીડા પામવી પડી. ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા, ભગવાનની પ્રાપ્તિ તો થઈ ગઈ હતી, પ્રેમ લક્ષણા ભક્તિ પણ પ્રાપ્ત થઈ ગઈ હતી. 10 કરોડ વર્ષ પર્યંત પૃથ્વીનું શાસન કર્યું. અંતે આ બધી વસ્તુથી વૈરાગ્ય થઈ ગયો અને વનની અંદર ગયા. અને વનની અંદર પુલ્હાશ્રમમાં એઓએ પોતાના મનને ભગવાનની અંદર લગાવી દીધું હતું. એવો જ્યારે ઠાકોરજીની સેવા કરતા, માનસી પૂજા કરતા, ત્યારે એટલા બધા ભાવ વિભોર થઈ જતા હતા કે ભગવાનને કઈ વસ્તુ અર્પણ કરવી તેનું પણ એને જ્ઞાન રહેતું ન હતું. અને એક દિવસ પુલ્હાશ્રમની પાસે આવેલી ગંડકી નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં જ એક મૃગલી જલપાન કરવા આવે છે અને એવા સમયની અંદર એક સિંહ પ્રાણ નાખે છે. એટલે પેલી મૃગલી પોતાના શરીરને ગંડકી નદીની અંદર પડતું મૂકે છે. ગંડકી નદીની અંદર એ પોતાના શરીરને પડતું મૂકે છે ત્યાં જ એનો ગર્ભ સ્રવી જાય છે. પેલી મૃગલી તો તરતી તરતી સામે કિનારે જાય છે અને મૃત્યુ પામે છે. અને એનો ગર્ભ ભરતજી પ્રાતઃ કાળે સંધ્યાવંદન કરતા હતા ત્યાં આવીને એના પગની સાથે અથડાય છે. ભરતજી એ મૃગલાના બાળકને લઈને પોતાના આશ્રમમાં આવે છે અને એનું લાલન પાલન કરવા લાગે છે. અને લાલન પાલન કરતા કરતા એ એટલા બધા એની અંદર આસક્ત થઈ જાય છે કે ધ્યાન, ધારણા, સમાધિ, ભગવાનનું પૂજન બધા જ સાધનોને તિલાંજલિ આપી દે છે. અને દિવસ રાત એમના મગજની અંદર એક જ વાત સ્ફૂર્તિ હોય છે કે મારે આ મૃગ બાળકનું પાલન પોષણ કેવી રીતના કરવું. અને એ વાસનાથી યુક્ત થઈને એ દેહ મૂકે છે કે બીજા જન્મે એ મૃગ થાય છે. વિચાર કરો, ભગવાનના પુત્ર છે, ભગવાનને અર્થે એને બધી વસ્તુનો ત્યાગ કરી દીધો. એના માર્ગની અંદર એનું રાજ્ય ન આવ્યું, સ્ત્રી ન આવી, પુત્ર ન આવ્યા, વૈભવ ન આવ્યું, કોઈ એના માર્ગની અંદર એને બાધારૂપ ન થયું. પરંતુ વનની અંદર મૃગની ઉપર દયા કરી અને એને દયા કરીને એને આશ્રમમાં લાવ્યા. અને એના લાલન પાલનની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા કે દિવસ રાત એને કેવલ ને કેવલ મૃગ ને મૃગ જ સ્મરણ થતું. એને લઈને એને બીજા જન્મમાં મૃગ થવું પડે. આપણા સંપ્રદાયમાં દાદા ખાચરના મંત્રી હરજી ઠક્કર, જે ગઢપુરના મંત્રી હતા, એની માતાને મૃત્યુ વખતે એક સંકલ્પ રહી ગયો કે મેં મારા જીવનની અંદર ભગવાન શ્રી હરિને થાળ ન કર્યો. અને એવી વાસનાથી યુક્ત થઈને એનો દેહ પડ્યો. અને બીજા જન્મે દાદા ખાચરના બહેન પાંચુબા એના ઘરે એ પુત્રી રૂપે પ્રગટ થયા. એક દિવસ આંગણાની અંદર રમતા હતા ત્યારે ભગવાન શ્રી હરિએ હરજી ઠક્કરને બોલાવ્યા અને કહ્યું કે તમારી માને જોવા છે? એ તો ભગવાનના ધામમાં ગઈ. કે ભગવાનના ધામમાં નથી ગઈ, એ અહીં અટવાઈ છે. કે ક્યાં છે? કે આ રહી જુઓ, આ આંગણામાં રમે છે ને, આ પાંચુબાની દીકરી, એ તમારી માતા છે. મૃત્યુ વખતે અમને થાળ જમાડવાની વાસના રહી ગઈ હતી, એને લઈને એ આ જન્મે બાળકીનું રૂપ ધારણ કરીને આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પછી એ બાળકીને બોલાવી
અને પોતે જે ભોજન કરતા હતા એનો પ્રસાદ એના મુખમાં નાખ્યો અને જેવો પ્રસાદ એના મુખમાં પડ્યો ત્યાં જ એને દેહ છોડી દીધો. શુભ વાસના, શુભ વાસનાનું પરિણામ પર જુઓ કેવું આવે છે. ભક્તો સંસારમાંથી આસક્તિ ટાળીને ભગવાનની અંદર આસક્તિ જોડો. દિવસ દરમિયાન આપણે ભગવાન સંબંધી વિચાર કેટલા આવે છે એના પર ધ્યાન રાખો. ભગવાન સ્વામિનારાયણે વ્યવસાય કરવાની મનાઈ નથી કરી, પરંતુ એ વ્યવસાયની અંદર આસક્તિ કરી દેવી ને એની મનાઈ કરેલી છે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શા માટે લખતે યથાશક્તિ ઉદ્યમ કાર્ય નિજ વર્ણાશ્રમોચિત. એટલે ગ્રહસ્થએ પોતાના વર્ણ સંબંધી વ્યવસાય કરવાનો છે, પરંતુ એમાં આસક્ત નથી થવાનો. જો આસક્ત થઈ ગયા તો પછી બહુ મોટી સમસ્યા આવીને ઊભી રહી જાય છે. રાજસ્થાન મારવાડ રાજ્યમાં પાલડી નામનું એક ગામ આવેલું હતું. એ ગામની અંદર શ્રી ખોજીજી નામના એક ભગવત ભક્ત રહેતા હતા. જેઓ જન્મજાત જ વૈરાગી હતા. પૂર્વ જન્મના કઈ યોગ ભ્રષ્ટ હશે એટલે એવો આ જન્મમાં મનુષ્ય દેહ ધારણ કરીને આવેલા હતા. બાળપણથી જ હંમેશા એને ભગવાન તથા ભગવાનના સંતો પ્રત્યે ખૂબ હેત. ગામની અંદર સંતોની મંડળી આવે તો એ આખો દિવસ સંતોની મધ્યે જ પડી રહી. ની ખાવાનું ભાન, ની પીવાનું ભાન, ઘરે સુદ્ધા નહીં આવે. આખો દિવસ સંતોની મંડળીની અંદર રહીને ભગવત કથા છે, ભજન સ્મરણ છે ઇત્યાદિ કર્યા કરે. અને એને લઈને આ ખોજીજીને એમના ભાઈઓની સાથે મેળ બેસે નહીં. એના ભાઈઓ હતા એ ભગવાનથી થોડા વિમુખ હતા અને ખોજીજી પૂર્ણ રૂપે ભગવાનની અંદર આસક્ત હતા. એક સમયની વાત હતી, એઓના ગામમાં સંતની મંડળી આવી અને ખોજીજી રાત દિવસ સંતોના સાનિધ્યમાં રહી કથા વાર્તા, ભજન કીર્તન અને સત્સંગમાં ડૂબેલા રહેતા. સંતોની મંડળી જ્યાં લગીન હતી ત્યાં લગીને ઘરે પણ ગયા નહીં. અને પેલી બાજુ દુર્ભાગ્યવશ અચાનક એમના પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. સ્વર્ગવાસ થયો તેની પણ ખબર એને નથી. એના ભાઈઓ એને કઈ ખબર જ ન હતી. સંતોની મંડળી ગઈ એટલે ઘરે આવ્યા અને ઘરે આવીને એને જોયું કે પિતાજી રહ્યા નથી. મનોમન વિચાર કર્યો કે ભગવાનની જેવી ઈચ્છા. હવે પિતાની જે હસ્તી હતી ને એ હસ્તીને ગંગાજીની અંદર વિસર્જન કરવાની હતી. એટલે એના ભાઈઓએ ખોજીજીને કહ્યું કે તમે પિતાજીની અસ્થિ ગંગાજીમાં પધરાવી આવો. એ વખતે એમના ઘરથી ગંગાજી ઘણા દૂર હતા. પિતાજીની અસ્થિ તમે ગંગાજીમાં પધરાવી દેશો તો આપણે પિતૃઋણમાંથી મુક્ત થશું. આ પ્રમાણે જ્યારે એમના ભાઈઓએ કહ્યું એટલે ખોજીજીએ કહ્યું કે વૈષ્ણવો ભગવાનના નામનું જ્યાં સ્મરણ કરે છે ત્યાં ગંગાજી સહિત બધા જ તીર્થો આવીને ઉપસ્થિત થઈ જાય છે. માટે આપણે ગંગાજીમાં જવાની કોઈ જરૂર નથી. પરંતુ એના ભાઈઓએ બહુ આગ્રહ કર્યો એટલે ખોજીજી સંતોની મંડળીને લઈને પોતાના પિતાની હસ્તી ગંગાજીમાં પધરાવવાને અર્થે ત્યાંથી ચાલી નીકળ્યા. બધા સંતો માર્ગની અંદર ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરે છે.
અને ખોજીજી પણ ભગવાનનું કીર્તન કરતા કરતા ગંગાજી તરફ જાય છે. ત્યાં માર્ગની અંદર પોતાના હાથમાં સુવર્ણ કળશ લઈને આવેલી કેટલીક દિવ્ય સ્ત્રીઓ ખોજીજીએ જોઈ. હનુમાન વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રીઓ કોણ છે. એટલે ખોજીજી એ લોકોની પાસે ગયા અને પૂછ્યા કે દેવીઓ તમે કોણ છો. એટલે એ સ્ત્રીઓએ ખોજીજીને પૂછ્યું કે ભક્તવર તમે ક્યાં જાઓ છો અત્યારે? આ સંતોની મંડળીને લઈને ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે ક્યાં જાઓ છો? એટલે ખોજીજી બોલ્યા કે અમારા પિતાનો સ્વર્ગવાસ થયો છે એટલે એમના હસ્તી પધરાવવાને અર્થે હું ગંગાજી તરફ જાઉં છું. આ પ્રમાણે જ્યારે કહ્યું એટલે પેલી સ્ત્રીઓએ કહ્યું કે ખોજીજી અમે ગંગાજી યમુનાજી ઇત્યાદિ નદીઓ છે. ભગવાનની આજ્ઞાથી અમે જળ લઈને તમારી પાસે ઉપસ્થિત થઈ છે. તો તમારા પિતાની હસ્તી તમે આ જળની અંદર પધરાવી દો અને અહીંથી પાછા વળી જાઓ. આ પ્રમાણે જ્યારે ગંગાજી યમુનાજી ઇત્યાદિ નદીઓએ કહ્યું એટલે ખોજીજી તો આનંદમાં આવી ગયા અને પછી પોતાના પિતાની હસ્તી એઓએ પેલા કળશની અંદર વિસર્જિત કરી દીધી. વિસર્જિત કરી એટલે પેલી નદીઓ હતી એ પણ અદ્રશ્ય થઈ ગઈ અને ખોજીજી પોતાના ઘરે આવી ગઈ. હવે એને આટલા શીઘ્ર ઘરે આવેલા જોઈ એના ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે તું હમણાં તો ગયો હતો પછી પાછો કેવી રીતના આવ્યો? ત્યારે ખોજીજી બોલ્યા કે અમે ગંગાજીમાં જઈને આપણા પિતાની અસ્થિ પધરાવી દીધી છે અને એની સાક્ષી રૂપે આ કળશમાં હું ગંગાજળ પણ લાવેલો છું. હવે ખોજીજીના હાથમાં સોનાનો કળશ જોયો એટલે એના ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો સોનાના કળશની અંદર ગંગાજળ લઈને આવેલો છે. આ તરફ થોડો સમય વ્યતીત થયો એટલે ખોજીજીને સંસાર પરથી વૈરાગ્ય થઈ ગયો. એણે ઘર ગૃહસ્થીનો ત્યાગ કરી દીધો અને ગુરુની પાસે આવી ગયા. એના ગુરુનું નામ હતું ચતુરદાસ. ચતુરદાસે એને અધિકારી જાણી ભગવી કાંઠા આપી. સંન્યાસનો વેશ ધારણ કરી એવો ગુરુની સેવામાં જોડાઈ ગયા. એક દિવસની વાત હતી. એમના ગુરુ લઘુ શંકા કરવા માટે ગયા હતા અને ખોજીજી જલપાત્ર અને માટી લઈને એમના આવવાની રાહ જોઈને ત્યાં ઊભા હતા કે ગુરુજી ક્યારે આવે એટલે એમને આ માટી આપી એના હાથ પગ ધોવડાવું. ગુરુજી લઘુ શંકા કરીને આવ્યા અને જ્યારે આવતા હતા ત્યારે એમના મુખારવિંદર પર હાસ્ય હતું. હસતા હસતા ગુરુજી આવ્યા એટલે સ્વાભાવિક રીતે ખોજીજીએ પૂછ્યું કે ગુરુદેવ આપના હસવાનું શું કારણ છે? શું અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? જો ભૂલ થઈ ગઈ હોય તો કૃપા કરીને આપ બતાવો. આ પ્રમાણે જ્યારે ખોજીજીએ કહ્યું ને એટલે ગુરુજીએ કહ્યું કે આટલા વખતથી તું મારી પાસે રહે છે તો પણ ગુરુના મનની વાત જાણતો નથી, માટે તું અહીંથી જતો રહે. અને
અમારા મનની વાત જાણી લયા બાદ તું અમારી પાસે આવજે. હવે આ તો ગુરુ ભક્ત હતા. ગુરુએ એમ કહ્યું કે ભાઈ તમે એને જતા રહો, એટલે એ તો ચાલી નીકળ્યા. હવે ગુરુજી હસતા હસતા કેમ આવ્યા, એમના મનની અંદર કઈ વાત હતી એનો વિચાર કરતા કરતા એક મહાત્માની પાસે આવ્યા અને એમને પૂછ્યું. પરંતુ એ મહાત્માએ યોગ્ય ઉત્તર ન આપ્યો. એક પછી એક મોટા મોટા મહાત્માઓની પાસે ગયા, પરંતુ કોઈ મહાત્મા એમને યથાર્થપણે ઉત્તર ન આપે. એટલે ચાલતા ચાલતા એવો કાશી આવે છે. તે વખતે કાશીની અંદર કબીરજી રહેતા હતા. કબીરજી એક સિદ્ધ સંત હતા. એવો એમની પાસે આવ્યા અને કબીરજી પ્રત્યે બોલ્યા કે કબીરજી, કે જ્યારે મારા ગુરુજી લઘુ શંકા કરીને આવતા હતા ત્યારે એમના મુખારવિંદર પર ખૂબ હાસ્ય હતું. અમે ગુરુજીને પૂછ્યું કે આ હસતા કેમ હતા, ત્યારે એઓએ મને કહ્યું કે જે શિષ્ય પોતાના ગુરુના મનની વાત ન જાણે એ શિષ્ય નથી. માટે હું શા માટે હસતો હતો એ વાત તું જાણી લાવ, પછી જ મારી પાસે આવો. હું કેટલાય સંતોની પાસે ફર્યો, પરંતુ કોઈએ મને યોગ્ય ઉત્તર આપેલો નથી. તો હું તમને પૂછું છું કે મારા ગુરુજી હસતા હસતા મારી પાસે કેમ આવેલા હતા? હવે કબીરજી એક સિદ્ધ સંત હતા અને એમણે પોતાના સામર્થ્યથી આ ખોજીજીના ગુરુની વાત જાણી લીધી. અર્થાત કે એના મનની અંદર જે વાત હતી ને એ જાણી લીધી. અને પછી એઓ ખોજીજી પ્રત્યે બોલ્યા કે ભાઈ, તમારા ગુરુ જ્યારે લઘુ શંકા કરી રહ્યા હતા ને, ત્યાં એક પીપળાનું ફળ હતું જે પવનની અંદર ઉડી રહ્યું હતું. તે સમયે તમારા ગુરુદેવને મનુષ્ય જીવનની અસારતાનું જ્ઞાન થયું. તેમણે વિચાર્યું કે જ્યાં સુધી આ ફળ પીપળાના વૃક્ષ પર લાગેલું હતું તો એનું અસ્તિત્વ હતું. જ્યારે તે વૃક્ષથી અલગ થઈ ગયું તો વાયુના પ્રવાહમાં ઉડવા લાગેલું હતું. આવી જ સ્થિતિ મનુષ્યની પણ છે. જ્યાં સુધી તે પરમપિતા પરમાત્માની સાથે જોડાયેલો છે ત્યાં સુધી એ સુખી રહે છે. પરંતુ જ્યારે તે એ પરમાત્માથી અલગ થઈ સંસારમાં આવી જાય છે ત્યારે તે આ જ પ્રમાણે વાયુના પ્રવાહમાં વહેતો રહે છે. અને આ પ્રમાણે વાયુના પ્રવાહમાં વહેતા છતાં પણ એ અજ્ઞાન અને અહંકાર વશ પોતાને શ્રેષ્ઠ માને છે. તમારા ગુરુના મનની અંદર આ પ્રમાણેની વાત ચાલી રહી હતી અને એટલે માટે એવું હસતા હતા. આ પ્રમાણે કબીરજીએ ગુરુજીના મનની અંદર જે વાત હતી એ જાણી લીધી. એટલે એવો કબીરજીના પગમાં પડ્યા અને પછી ગુરુજીની પાસે આવ્યા અને ગુરુજીને કહ્યું કે ગુરુજી, તમારા મનની અંદર આ વાત ચાલતી હતી એટલે માટે તમે તે સમયે હસતા હતા. આ પ્રમાણે જ્યારે ખોજીજીએ કહ્યું ને, એટલે ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને એમના પ્રત્યે બોલ્યા કે તમે મારા ભાવને જાણી લીધો, જેથી આજથી તમારું નામ ખોજીજી રહેશે. અને તે દિવસથી એવો ઇતિહાસની અંદર ખોજીજીના નામથી
ઓળખાવા લાગ્યા. પહેલા એનું નામ કયું હતું એ કોઈને ખબર નથી, પરંતુ ગુરુજીના મનની વાત એણે ખોજી લીધી. તે દિવસથી એનું નામ ખોજીજી પડી ગયું હતું. ખોજીજીના ગુરુ ભગવાનના ચિંતનમાં ખૂબ પ્રવીણ. હવે એનો દેહ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગયો છે. વૃદ્ધાવસ્થામાં પણ ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા છે. ગુરુજીએ પોતાના શિષ્યને પોતાની પાસે બોલાવ્યા અને એને કહ્યું કે જ્યારે મારો દેહ પડશે ને ત્યારે મારી પાસે રહેલો આ ઘંટ છે ને એ વાગવા લાગશે, અને ઘંટ વાગવા લાગશે ત્યારે તમે એમ સમજજો કે હું સીધો ભગવાનના ધામમાં ગયો છું. આ તરફ ગુરુજીએ દેહ મૂક્યો, પરંતુ કહ્યા અનુસાર ઘંટ વાગ્યો નહીં. એ બધા જ શિષ્યો મનોમન વિચાર કરવા લાગ્યા કે આ તે વળી શું થયું. તે સમયે ખોજીજી ઉપસ્થિત હતા નહીં. થોડા દિવસ પછી ખોજીજી ગુરુજીના આવાસ સ્થાન પર આવ્યા. આવીને એણે જોયું કે ગુરુજી દેહ ત્યાગ કરીને જતા રહ્યા છે. બધા શિષ્યોએ મળીને ખોજીજીને કહ્યું કે ગુરુજી દેહ ત્યાગ કરે એ પહેલા અમને એવું કહેતા ગયા હતા કે જ્યારે હું ભગવાનના ધામમાં જઈશ ને ત્યારે અહીં રહેલા ઘંટ છે એ આપોઆપ વાગવા માંડશે, અને તે વખતે તમે એવું સમજજો કે નિત્ય આ ભગવાનના ધામમાં ગયો છે. પરંતુ ગુરુજી દેહ મૂકીને ગયા અને ઘંટ વાગેલો નથી, એટલે અમને ગુરુજીની દુર્ગતિ પર વિશ્વાસ છે. અર્થાત કે આપણા ગુરુજી કઈક વાસના રહી જવાથી દુર્ગતિને પામેલા છે. આ પ્રમાણે પેલા શિષ્યોની વાત સાંભળી ખોજીજીએ પેલા શિષ્યોને કહ્યું કે ગુરુદેવ ક્યાં સૂતેલા હતા? તો કે આ આંબાનું વૃક્ષ છે ત્યાં સૂતેલા હતા. ખોજીજી આંબાના વૃક્ષ પાસે આવ્યા અને ગુરુજી જ્યાં સૂતેલા હતા ને ત્યાં એ ચટ્ટાપાટ સૂઈ ગયા. એની દ્રષ્ટિ એ આંબાના વૃક્ષની ઉપર પડી. એ વૃક્ષ ઉપર એક સરસ મજાની કેરી લટકતી હતી. સરસ મજાની કેરી જેણે સુકે ચાંચ મારી દીધી હતી, અને એને લઈને એ સરસ મજાની કેરી પાકી ગયેલી હતી. ખોજીજીએ કહ્યું કે પેલી કેરી નીચે ઉતારો. કેરી નીચે ઉતારવામાં આવી, અને જ્યાં એને ચપ્પુથી કાપવામાં આવે છે ત્યાં જ એમાંથી એક કીડો નીકળે છે, અને એમાંથી જેવો પેલો કીડો નીકળ્યો ત્યાં જ પેલા વાજા જે છે એ વાગવા લાગ્યા. વાત એવી હતી કે ખોજીજીના ગુરુ ચતુરદાસજી જે આંબાના વૃક્ષ નીચે સૂતેલા હતા એના પર એક કેરી લટકતી હતી. ચતુરદાસજીના મનની અંદર એવો ભાવ આવ્યો કે આ કેરી કેટલી સરસ છે, જો કાપીને ભગવાનને આરોગાવવામાં આવે તો કેટલું સારું. અને એવી જ વાસનાથી યુક્ત એનો દેહ પડી ગયો, અને એને લઈને ચતુરદાસજી કેરીની અંદર કીડો થઈને જન્મ લેતા. શુભ વાસના, શુભ વાસનાથી યુક્ત થઈ હતા. એને દેહ મૂક્યો, મનમાં એવો સંકલ્પ થયો કે આ કેરી જો ભગવાનને અર્પણ કરવામાં આવે તો કેટલું સારું. તો આવી વાસનાથી યુક્ત થઈને પણ જો દેહ મૂક્યો
તો એને બીજા જન્મની અંદર કીડાની યોનિની અંદર જવું પડ્યું ને એક કીડો થઈને પેલી કેરીની અંદર જન્મ લેતા હતા. માટે શુભ વાસનાથી યુક્ત થઈને પણ દેહ મૂકે જ ને તેને બીજો જન્મ લેવો પડે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 21મા વચનામૃતમાં કહે છે કે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષર રૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેની દેહ છટે જ તાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના તાળીને ભગવાનને ભજવા. ભગવાનના માર્ગની અંદર પણ સિદ્ધિઓ આવે છે અને સિદ્ધિઓની અંદર જો લોભાઈ ગયો તો ભગવાનને પડતા મૂકી એ સિદ્ધિઓની સાથે ચાલ્યો જાય છે ને એને લઈને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી શયનમ. માટે ભગવાન સિવાય કોઈ પણ પ્રકારની વાસના રાખવી નહીં એ જ સિદ્ધાંત વાત. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 44મા વચનામૃતમાં કહે છે કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અને સર્વે વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો તકો જે ભગવાનને ભજે છે તે જ સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. સર્વે વાસનાનો ત્યાગ કરી સ્વધર્મમાં રહેતા થકા જે ભગવાનનું ભજન કરે એ જ વાસ્તવમાં સાધુ છે. અહીં ભગવાને એવું નથી કીધું કે ભગવાધારી છે તે જ સાધુ છે. ગ્રહસ્થ પણ સાધુ છે જો એ વાસનાથી રહિત છે તો એ સાધુ છે. એ પ્રમાણે ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના 3 હેતુ છે. એમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય અને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં આવે. એ 3 પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. જેને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો છે અને એ સમાધિમાં સ્થિત થઈ ગયો તો સમાધિમાં એ સ્થિત હોય તો પુનઃ એ જાગ્રત અવસ્થામાં કેવી રીતના આવે તો એને કોઈ સંસારની વાસના હોય તો એ પુનઃ જાગ્રત અવસ્થામાં આવે દેહમાં આવે અથવા તો પોતાની જાતે એ આવે અથવા તો કોઈ સિદ્ધ પુરુષ હોય એને પુનઃ દેહમાં લાવે. એટલે વાસના હોય તો વાસના
હોવા છતાં પણ કદાચ ભગવાનની ઈચ્છાએ એ સમાધિમાં ગયો હોય તો એ વાસના એને પાછી સમાધિમાંથી પુનઃદેહમાં લાવે. આપણા સંપ્રદાયમાં એક સિદ્ધાનંદ સ્વામી હતા. જેવું નામ તે જ પ્રમાણે એના ગુણ હતા. મંડળ લઈને ભગવાન શ્રી હરિની આજ્ઞાથી એઓ અને એમના શિષ્યો ફરવા માટે જાય ત્યારે સિદ્ધાનંદ સ્વામી કોઈક જગ્યાએ બેસી જાય તો સમાધિમાંથી ઊભા જ નહીં થાય. દિવસોના દિવસો વ્યતીત થઈ જાય અને પેલા શિષ્યો જે છે એઓએ ત્યાં જ રહેવું પડે. એક દિવસની વાત હતી. શિષ્યોએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, ગુરુદેવ સમાધિની અંદર જતા રહી પછી નક્કી નથી હોતું એ સમાધિમાંથી ક્યારે બહાર નીકળે તો એક દિવસમાં એ નીકળી જાય, નહીં તો 10 દિવસ 15 દિવસ મહિનો એ સમાધિમાં જ રહે અને એને લઈને અમને લોકોને બહુ કષ્ટ થાય છે, અમારે શું કરવું? ત્યારે સ્વામીએ અંતદ્રષ્ટિ કરી એની અંદર પ્રવેશ કર્યો કે આને શેની વાસના છે. અને તપાસ કરતા સ્વામીને ખબર પડી કે આને થોડોક રસાસ્વાદ છે. એટલે સ્વામીએ એમના શિષ્યને બોલાવીને કહ્યું કે ગુરુને સારી સારી વસ્તુ જમાડવા માંડો. અને સ્વામીની આજ્ઞા થતા શિષ્યોએ સારી સારી વસ્તુ બનાવી સિદ્ધાનંદ સ્વામીને જમાડવા માંડી. પહેલા જે મહિનો લગીન સમાધિમાં રહેતા હતા એ ધીરે રહીને 15 દિવસ 10 દિવસ 8 દિવસ 7 દિવસ 3 દિવસ 2 દિવસ 1 દિવસ અને પછી તો એવો ઘાટ થયો કે સિદ્ધાનંદ સ્વામી સમાધિમાં જાય તો 1 કલાકથી વધારે એ સમાધિમાં રહે નહીં. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પેલા શિષ્યોને કહ્યું કે ભાઈ બસ હવે રહેવા દેજો, તમારું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે જો વધારે પડતો એને આહાર તમે આપશો તો આ સમાધિ પણ જતી રહેશે અને પછી એ ની કરવા યોગ્ય કાર્ય કરવા તૈયાર થશે, માટે હવે રાખો. એ જરાક રસાસ્વાદ હતો તો શું થયું? જે મહિનાઓ પર્યંત સમાધિમાં રહેતા હતા તેની સમાધિ 1 કલાક પર આવી ગઈ. ખોજીજીના ગુરુ ચતુરદાસ અંતકાળે ખાલી એટલી વાસના રહી કે આ કેરી ભગવાનને જમાડું તો કેટલું સારું, અને બીજા જન્મે એ જ કેરીની અંદર કીડો થઈને આવેલા. તો ભગવાન સિવાય ઇતર પદાર્થની વાસના જો તમે રાખશો ને તો યાદ રાખજો માથા પરિણામો આવશે. કે અત્યારથી ખબરદાર થઈને ભગવાનનું ભજન કરજો. ભગવાન બહુ કૃપાળુ છે. પોતાના શરણમાં આવે ને એને તારી જ દે. પરંતુ ભક્તોનો પણ ધર્મ છે, એણે સંસારની આસક્તિ ટાળીને ભગવાનનું ભજન કર્યું. પરિપૂર્ણ શુદ્ધ થયા વગર દશરથજીને ભગવાન શ્રી રામ પોતાના ધામની અંદર પ્રવેશ ન આપતા હતા. બીજાની ક્યાં વાત કરે? રામચરિત માનસ બોલે છે દશરથજી સ્વર્ગમાં ગયા છે. કેમ કે રામને રાજા તરીકે જોવાની ઈચ્છા હતી, અને જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યાની ગાદીની ઉપર બિરાજમાન થઈ ગયા, દશરથજી ભગવત ધામ જતા રહ્યા. માટે આપણે હંમેશા આપણા મનની અંદર જોયા કરવું કે મને ભગવાનના સંકલ્પ વધારે થાય છે કે જગતના સંકલ્પ વધારે થાય છે.
અને જગતના સંકલ્પ વધારે થતા હોય તો એને તાળીને ભગવાન સંબંધી સંકલ્પ કરવા. ભગવાને કયા સ્થાન પર કઈ લીલા કરી, ભગવાને કેવા વસ્ત્ર આભૂષણ ધારણ કરેલા છે, ઇત્યાદિક વસ્તુઓનું ચિંતન કરતા હોય તો ધીરે 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 કરતા તમારું અંતકરણ શુદ્ધ થઈ જશે. સિદ્ધાંત બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. ખોજીજીના જીવન ચરિત્રને આત્મસાત કરી રાખે, જેથી કરીને આપણે પણ ખબર પડે કે આપણે ક્યાં છીએ. કારણ કે ભગવાનના ભક્તોના ચરિત્રો એ હંમેશા સાધકને દિશા બતાવતા હોય છે, અને બધા જ લોકો આ ચરિત્ર જે છે એ આત્મસાત કરી રાખે. અસ્તુ.